કોઈને કઈ કઈ છે જ નહીં માયલું, પણ વચન માટે શું કર્યું છે આ મહાપુરુષોએ? હરભુજીને મારે મળવાનું રહી ગયું અને મારો સમય થઈ ગયો, મારે હરભુજીને મળવું પડશે અને આવડા અમને જો મળ્યા પછી ખબર પડશે તો આવડા કંઈક નહીં કરવાનું કરશે. એટલે રામદેવજી બાપા પોતાનું કુટુંબ ભેળું કરી અને કહે છે કે કોઈ આવે ને કોઈ વાત કરે, મારી સમાધિ ખોલવાની વાત નહીં કરવાની. બધા સહમત થયા અને એ બધું કાર્ય પૂરું થઈ ગયું અને આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી. હરભુજી માનતા નથી કે એ તો સિદ્ધ પુરુષ છે, એ તો વચનનો પાકો માણસ છે, મને કીધું છે કે હું તને મળ્યા સિવાય જઈશ નહીં અને મને મળ્યા સિવાય જાય જ નહીં, હું વાત તમારી માનું જ નહીં. કે પણ અમે ન્યા જ હતા, એ કે વાત બધી બરોબર, પણ હું ન્યા જાઉં અને હું અહીંયા પાકું કરું પછી વાત. અને ત્યાંથી બાપુ હરભુજી એમના માસીના દીકરા ભાઈ ત્યાંથી ઘોડે ચડ્યા, રણુજા આવ્યા અને એ સીમાડે બાપુ આવ્યા ને રામદેવજી બાપાના ઘોડા ચરે છે. અહીંયા બાપુ હરભુજી આ વાણી કરેલી કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. એમ નામ જો બાપુ વાણી બનતી હોત ને તો અત્યારે ભણેલા ઉભા વાહડા જેવા ગામમાં જેટલાય રખડે, એમ ભજન ભજન ન બને. એની માટે તો બાપુ અંદરથી ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે. નક્કી તો અંદરથી થવું જોઈએ. કોક કે હું બોલું ની વાત ખોટી, તમારો આત્મો શું કે છે એની માટે સંસ્કાર જોવે. સંસ્કાર માટે બાપુ સારી જનેતા જોવે. સારી માં વગર બાપુ સારા સંતાન કોઈ દી ન થાય. હું તો આ બહેનોને હાથ જોડીને કહું કે તમે શક્તિઓનો અવતાર છો, તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત, પણ જે ફેશનમાં દી ઉઠાડ્યો છે ક્યાંક ક્યાંક તો આપણે એમ થાય કે આપણે બજારમાંથી હોય થઈ વ્યા જઈએ. અરે મારા બાપ દેહના પ્રદર્શન ન હોય. રામાયણનો એક પ્રસંગ તમને કહું કે મિથિલા નરેશની દીકરી માં ભગવતી સીતા લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું હરણ થાય. તમે એમ માનો છો કે માં સીતામાં શક્તિ નહોતી? એમ એક રાવણ માથે બાપુ આમ દ્રષ્ટિ પડે ને, આ રાવણની બાપુ આ ધરતીમાં રાખ ન પડે એવી શક્તિશાળી દીકરી, પણ છતાં એનું હરણ થયું એનું કારણ શું? લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એટલે હરણ થયું ને. એમાં આપણે બેઠા એમાં કોને લક્ષ્મણ રેખા નથી? મને કયો તો. દીકરાને, બાપને, માને, ભાઈને, વહુને, દીકરીને બધાયને હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. લખવું હોય તો લખી લેજો. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. લક્ષ્મણ રેખા બાપુ એક દીકરી જો કીધું ન કરે અને ક્યાંક ભરાય તેથી સમજી લેજો કે આ ટપી ગયા. દીકરો જો બાપનું કીધું ન કરે ને બાપનું અપમાન કરીને નીકળી જાય ને બે જણા સાંભળે સમજી લેજો દીકરો ટપી ગયો. જુવાન દીકરો ને વહુ ઘરે હોય અને આપણે બાપા અઢી અઢી મણની જોખે અને દીકરો ઊંચા કરીને પડતા મૂકે, ગઢા હાડકા હાજા થાય. સમજી લો ને ટપી ગયા. લક્ષ્મણ રેખા જે ટપી જાય બધાને બાપુ બધાની મર્યાદા જ હોય. મર્યાદા જે મૂકી દે ને બાપુ એનું આ દુનિયામાં હરણ જ થાય. લખી લેજો. સમય મળ્યો છે, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. કોકને એક સુરદાસ હતો ને બિચારો દીવો લઈને રખડતો. કોક ડાયો માણા હામો મળ્યો એ કે તું તો સુરદાસ નથી. કે સુરદાસ તું ભાળ કે ના? તો કે ભાળ તો નથી તો દીવો લઈને હું રખડે? કે આ ભાળે મારી ન ફટકાય તેમાં દીવો રાખ્યો. મને પસાડે છે આંખું વાળા. વાતે સાચી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાઈડમાં જાય ત્યાં ખબર પડે. ઘણા નથી આમ એન્ટ્રી પાડી પાડી નીકળે. આપણે એમ થાય મારી ગાડીઓ ચેવી ફેરવે, પૈસા કેટલા, વાહન જુઓ, એમના કપડા જુઓ. 50 વીઘાનું જાય ત્યાં ખબર પડે કે આ તો દેણામ કરી જાય. આપણે એવો વાત કરી મરી ન જાય. એટલે નકરા જે ચિત્ર દેખાય ને ચિત્રની વાય ન પડતા ને આપણું ખાય એવું નહીં રહે. આ બધા ડેકોરેશન જ છે. બાકી આનંદ કરી લેવાય, મોજ કરી લેવાય. અને હોય તો વપરાય એવું નથી. ગાડીની વ્યવસ્થા હોય તો ગાડીએ લેવાય. કોકનો વાદ ન કરાય. વાદ કરો એમાં ખોવાય. એટલા માટે હરભુજી બાપુ ભજનમાં કહે છે. એની ભજનને 2 કડી કરી અને પછી આપણે હકાબાને સાંભળવા છે, બહેનોને સાંભળવા છે. લુવાણા હે બિચારા બેઠા હોય. આજ ઠંડી નથી એ મુદ્દો વાત છે. ઠંડી પણ જિંદગીમાં આનંદ કરો, બાકી કશું છે ને. હું ઘણા ટાઈમથી ગીત સાંભળતો આવું છું. મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. આ ગીત સાંભળ્યા પછી મને એક દી વિચાર આવ્યો કે મન મોર બની થનગાટ ક્યારે કરતું હોય છે? આપણી પાસે 500 વીઘા જમીન હોય તો આપણું મન મોર બની થનગાટ કરે, અથવા આપણી પાસે અબજો રૂપિયા હોય તો આપણું મન મોર બની થનગાટ કરે. પણ આપણી માથે 50 લાખ રૂપિયાનું હોય, લોકો આપણને મારવા ફરતા હોય તો મન શું કરે? થનગાટ ન કરે પણ શું કરે? મન મોર બની ફફડાટ કરે, મન મોર બની ફફડાટ કરે, મોર બની ફફડાટ કરે, મન મોર બની ફફડાટ કરે. જ્યાં દેણા વાળાનો હાથ પડે
તા તો મન મોર બની પપડાટ કરે ગરર ગરર ઘુમરી ઘુમરી ભાન ભૂલી બે ભાન પરે પછી મન ભાન ભૂલી બે ભાન અરે મન મોર બની પપડાટ કરે કોઈ થનગનાટ કરતું નથી ખોટી વાત છે બિલકુલ ખોટી વાત છે કોને લખ્યું આ રવિન્દ્રનાથ ટાગોરે એનું ભાષાંતર કોને કર્યું દેવચંદ મેઘાણીએ મન ક્યારે થનગાટ કરવું જોઈએ તમારું આ દેશમાં જ્યારે ગાયોના કતલખાના બંધ થાય ત્યારે ત્યાં સુધી મન થનગાટ ન કરવું જોઈએ આપણા નાના બાળકો ભીખા હોતા હોય એના પેટ ભરી જાય ત્યારે મન થનગાટ કરવું જોઈએ ખોટી વાત છે હમણાં આપણો માલધારી શિક્ષક થઈ ગયો માલધારી આપણે તે છોકરાને આખું વર્ષ એક જ વિષયમાં શીખડાય ભેંસ વિશે પશુ વિશે જ છે ભેંસ કાઢી હોય છે ભેંસને શીખડા હોય છે ભેંસ દૂધ આપે છે આટલું જ છોકરાને શીખડાય બીજું કે શીખડાયું તો બીજા સાહેબ પરીક્ષા લેવા આવ્યા છોકરાને ઉભા કર્યા સગન ઉભો થા બેટા આપણા પ્રાણી વિશે બે શબ્દ બોલ સગન કે આપણું પ્રાણી ભેંસ છે ભેંસ કાઢી હોય છે ભેંસને બે શીખડા હોય છે ભેંસ દૂધ આપે છે અરે વાહ બેટા વાહ બેસી જાઓ મગન તું ઉભો થાય બેટા આપણી શાળા વિશે બે શબ્દ બોલ મગન કે આપણી શાળા સુંદર છે આપણી શાળાને બારે એક ભેંસ ઉભી હોય છે ભેંસ કાઢી હોય છે ભેંસને બે શીખડા હોય છે ભેંસ દૂધ આપે છે સાહેબ કે બેજા શાળા એક ને એક વાત કરે બેટા માધવ તું બોતા આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ભેંસનું દૂધ ખાય છે ભેંસ કાઢી હોય છે ભેંસને બે શીંગડા હોય છે ભેંસ દૂધ આપે છે અને સાહેબ ને આથી કંટાળીને બિચારા ગાડી લઈને ભાઈ ગયા તો બહાર જઈને સાહેબ સીધા ભેંસ એને ફટકાડા તે સાહેબ કોમાં આવી ગયા અને મહિના પછી સાહેબ ભાનમાં આવ્યો સાહેબને કોઈ પૂછ્યું સાહેબ શું થયું કે ભેંસ ફટકાડી ભેંસ કાઢી હોય છે ભેંસને બે શીંગડા હોય છે ભેંસ દૂધ મારા દીકરા સાહેબ ને ચાલુ કરી નાખ્યા દુઃખની વાત છે મારા કાકા છે 40 વર્ષ પહેલાની વાત કરું તે વાણંદ દુકાને દાઢી કરાવે ત્યાં વાણંદ દાઢી કરતા કરતા કે બાપુ રાતે ગામમાં ચોરી થઈ હતી એટલે મારા કાકાને હું મારો ગામ ધણી મને ખબર નહીં હાલે ક્યાં દાઢી કરે મને બધી ખબર હો ક્યાં ચોરી થઈ ક્યાં માલ પડે બધું જાણવું જોઈએ પાછ દાઢી કરવા માંડી એમાં પોલીસની જીપ આવી આવીને વાણંદને પૂછ્યું કે રાતે ચોરી થઈ કઈ જાણે બાપુ જાણે મારા કાકાને ખબર જ નહોતી ચોરી ક્યાંથી અને ઉપાડ્યા અઠવાડિયું એક જ જેલમાં અઠવાડિયે છોડ્યા પાછા દાઢી કરવા આવ્યા પાછો વાળા દાઢી કરતા કરતા કે બાપુ રાતે ગામમાં કૂતરા રોતા હતા કે હું હમી હાજમાં હોય તો મને હારા કઈ ખબર નથી અમારું નામ નથી કૂતરામાં મારે નહીં પણ ફે કરી દે હું બીક કરી દુઃખની વાત છે સાહેબે કીધું છોકરાને કે કાલે તારા બાપાને સિગ્નેચર લઈને આવજો કે મજો અડધી બોટલ લઈને જો સિગ્નેચર શું છે સિગ્નેચર કાલે બીજું આખું લાવ્યું હવે તારા બાપા સહી લાવવાની છે ખબર નથી કોને કોણ શું કરે છે પણ આપણે ભાઈ અભિષેક ભાઈ ઠાકરના ગીતો સાંભળવા છે સાંભળવા ને કે ના પડતો અભિષેક છે નવગણ ભાઈ સાંભળવા છે કેવલ પેલે જવું છે પણ નહીં જવા નવગણ ભાઈ તો 4 લાખ એવું જવાય ન જવાય વાહ વાહ તો બાપુ હું જે બોલ્યો સાચું પડ્યું આજથી 20 વર્ષ પહેલા બોલ્યો એક સમય એવો આવશે મગની દાળ ચણાની દાળ તુવેરની દાળ લોકો રીઢુમાં પહેરશે સાહેબ બંગડીઓ આવી તુવેર દાળની મગની દાળની બંગડીઓ આવી જાય બોલા ભેગી આવી જાય મેં એમ કીધું એકથી સનસની થાય છે ફટાકા સ્ટેજ બાદ કલાકારને વહી ગયા હું બોલું થાય છે હું હમણાં મારે એક રેકોર્ડિંગ વાયરલ થયું હતું હકાબા ઘટી પાસે 100 કરોડ રૂપિયા છે લોકો નથી ભાઈ 100 કરોડ મને કોઈક 3 કરોડ રૂપિયા આપે ને એટલે મારી બધી સંપત્તિ મારો છોકરો બધું હારે આપો જાઓ કરો જલસા પૈસા 100 કરોડ હું ડાયરેક્ટ કરું મારા ઘેર નો કરાવ ખોટી વાત છે કોને રેકોર્ડિંગ કર્યું દુઃખની વાત છે બેનો બેઠા છે ઘણી વાત કરી ચલી જોક્સ છે મજા આવશે મારા નવા લગ્ન થયા અને મારો 1200 રૂપિયા પગાર હતો નોકરી તૂટી જઈ હું રોડમાંથી આવી ગયો પછી તો મારા હારાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાવ તમે આવો પહેલાં કાઢી જવા પડશે મારા પાસે પૈસા હતા ને એટલે મેં 800 રૂપિયા ઓછા લીધા દીકરીને કીધું બાપનું મોઢું દેખાડી દઉં હું જો એમની દીકરી લઈને જામનગર જીજી હોટેલ આવો ભલે ચલે દીકરી કે જીજી આંખું ખોલી મારા સીધા 800 રૂપિયા જ્યાં જીજી હાજર થઈ ગયા તો હું પાછો આવતો રહ્યો અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો કદાચ તમે હકાબા આવો તો જીજીને કાઢી જવા પડે છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ મેં બીજો 800 રૂપિયા ઓછા લીધા હું જો જીજી હોતે લાવ અલે ચલે જાણે મરી જલી ઘો પડી મેં દીકરી કે જીજી આંખું ખોલી 800 મારું 100 રૂપિયાનું બોચું આવી ગયું હું પાછો આવતો રહ્યો એક મહિના પછી છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે જે દસમાદાર વહી ગયો છે કદાચ હકાબા આવો જીજીને કાઢી જવા પડે છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ મેં ત્રીજી વાર 800 રૂપિયા ઓછા લીધા હું જો જીજી હોતે લાવ
બે બાદ થઈને હલે ચલે. દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ જો જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું કાલ મરું, મરી જાઓ. મરી ગયા મેં યાદ કીધા ભેગા જીજી ઉપડી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો, મેં પહેલી વાર એક દીકરીની ધાગા જોઈ હતી. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી કોઈ બાપને જીવતો કરે? દુનિયામાં એક જ પાત્ર છે, માત્ર દીકરી, જે મરી ગયા પછી બાપને જીવતો કરે. 500 ગૌ માતા દીકરીઓને ખબર પડે કે મારો બાપ બીમાર છે, બધા કામ છોડીને આવ્યો પાત્ર હોય તો માત્ર દીકરી. બાપની આંખમાંથી 2 હાવડા પડે, જેની છાતી થડકો લઈ જાય એવો પાત્ર હોય તો માત્ર દીકરી. 2 થાપા દે લગ્ન કરીને ઘરની બહાર નીકળે 20 વર્ષે, ઘરમાં અંધારું થતું એવું લાગે. સાચા હોય જો પાત્ર હોય તો માત્ર દીકરી. આનો મને અનુભવ છે. મારી 2 દીકરી છે, મને રોજ ફોન કરે, પપ્પા પહોંચી ગયા, ગાડી ધીમી આપજો, ઊંઘા હોય તો હોઈ જાય. દીકરી રોજ ફોન કરે, ચિંતા કરે બાપ. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. શું ખટારો? તમે ભલે પપ્પા આખા ખટરામ કરી જાઓ, લેતા આવજો. આને દીકરો કહેવાય. બાપ પાસે જેની કોઈ ફરમાઈશ ન હોય, દીકરી કહેવાય. ફરમાઈશ માટે ફરમાઈશ કરે દીકરો કહેવાય. મારો દીકરો શ્વેતા બોલાવી દે, અદભુત વસ્તુ છે. હે આ કહી દઉં મારા દીકરા, તારા પૈસા આપ્યા છે તમે મફતમાં ફરે છે. મારા દીકરો દુઃખની વાત છે પણ કરવી પડે. મારા 10 વર્ષે મારે દીકરો આવ્યો,